ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ફરી એક વખત આપણે લાસ્ટ લેક્ચરની અંદરમાં અનંત લંબાઈના સળિયો જોયો તો. આ લેક્ચરની અંદરમાં આપણે અનંત વિસ્તાર વાળું કોઈ સમતલ જોશું. મોટું બધું સમતલ, મહાકાય સમતલ. એટલું બધું મહાકાય નહીં હા. તો અનંત વિસ્તાર વાળા વિદ્યુત ભારિત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. મેં તમને શું વાત કરી હતી કે ગૌસનો નિયમ વાપરતા હોય તો ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું, બીજું કે કયું વિદ્યુત ભારિત ઘનતા વાપરવી. તો એના માટે ડિપેન્ડ કરે છે કે તમને કેવું સમતલ આપેલું છે. સળિયો આપ્યો છે, સુરેખ સળિયો આપ્યો છે, કે પછી પૃષ્ઠ આપ્યું છે, કે પછી કોઈ આપણે 3D ડાયમેન્શનમાં ત્રિપરિમાણમાં કોઈ આકાર આપેલો છે. રેડી? તો તમને કઈ દેખાઈ રહ્યું છે કે પૃષ્ઠ જ છે. તો એટલો તો આઈડિયો આવી ગયો કે અહીંયા જો ગાઉસિયન પૃષ્ઠ વિચારવું હોય તો એક તો નળાકાર વિચારી શકાય, કારણ કે મેં તમને કીધું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. બીજું તો કે ભાઈ આ તો સમતલ છે. સમતલ છે એટલે આમાં ઘેરાયેલો વિદ્યુતભાર માટે આપણે જે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરશું એ સિગ્મા હશે. બે વસ્તુ થઈ ગઈ. ને ત્રીજી વસ્તુ તો ખબર જ છે કે સપાટી પસંદ કરશું. તો જો તમે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ તરીકે છોકરાઓ નળાકાર સપાટી પસંદ કરો તો આ નળાકાર સપાટી આપણે ઓલરેડી પસંદ કરી દીધી. તો આ બાજુ આ પહેલી સપાટી થઈ નળાકાર, અને આ બાજુ આ બીજી સપાટી થઈ નળાકાર. હવે આ બધાનું આ રીતના પૃષ્ઠ છે ને બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલા છે. તો આનો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. રેડી? ઘાટું કરી દઉં, તમને કદાચ નહીં દેખાતું હોય. અને વિદ્યાર્થી મિત્રો, ખરેખર વિડીયો લિંકમાંથી જોજો અને ક્લિયરિટી પણ તમે ચેન્જ કરી નાખજો સેટિંગમાં જઈને. બરાબર? ડાયરેક્ટ ઓમાંથી ના જોતા, લિંકમાંથી જોજો. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ઈ જ રીતના આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આવશે ને, તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે ઈ. અહીંયા એરો આપી દઈએ તો જોઈ શકો કે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લીધું. તો આ પહેલી સપાટી થઈ એની, પહેલી. આ બીજી સપાટી થઈ. ઓકે, પહેલી સપાટી છે. મારી આ માર્કર પેન છે વિદ્યાર્થી મિત્રો, થોડીક જાડી લઈ લે મારે જેવડી. તો આ લઈ લઈ તો અત્યારે આ જે સપાટી છે આ છેદ કહેવાય ને, આ છેદ કહેવાય. કઈ બાજુ છે? મારા દરવાજા બાજુ, નિયમિત દરવાજો છે. તો દરવાજા બાજુ છે અને આ એરો અને આ માર્કર પેન બંને સમાંતર છે. એટલે એનો મતલબ એમ કે પહેલી સપાટીનું ક્ષેત્રફળ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચે કોઈ ખૂણો બનતો નથી. બીજી સપાટી આવડ્યા, એમાંય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને આ માર્કર હું છોકરાઓ આમ રાખું છું તો આ બ્લુ કલરનું જે ટપકું છે એ કઈ બાજુ આવ્યું? મારી બાજુ આવ્યું ને. મારી બાજુ આવ્યું એટલે આ એરાની બાજુમાં જ આવ્યું, એરાની દિશામાં જ આવ્યું. તો હું દોરી દઉં એવડું. આ ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવ્યું. રેડી? તો આ બંને વચ્ચે કઈ ખૂણો બનતો નથી. તો અહીંયા થીટા બરાબર 0 અને અહીંયા થીટા બરાબર 0. ત્રીજી સપાટી છે લાલ કલરની વક્ર સપાટી. કઈ બાજુ આવું? આ જે વ્હાઇટ બોર્ડ લખેલું છે, વ્હાઇટ બોર્ડ, એને હું અહીંયા રાખી દઉં તો અત્યારે વ્હાઇટ બોર્ડ ક્યાં દેખાતું હોય? ઉપરથી દેખાતું હોય ને. તો એનો એરો કઈ બાજુ આવશે? ઉપર. અને આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે બંને વચ્ચે ખૂણો કેટલો બને? આ બંને વચ્ચે ખૂણો કેટલો બને? 90 ડિગ્રીનો. રેડી? 90 ડિગ્રીનો ખૂણો બનશે. તો પહેલા તો બે વસ્તુ નોંધી લઈએ. શું? અહીંયા આકૃતિમાં અનંત વિસ્તાર વાળું વિદ્યુત ભારિત સમતલ દર્શાવ્યું છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અહીંયા આકૃતિમાં અનંત વિસ્તાર વાળું કોઈ વિદ્યુત ભારિત સમતલ આકૃતિમાં દર્શાવેલ છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે આ પૃષ્ઠથી કોઈ પણ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર ફરી એક વખત આ વિદ્યુત ભારિત પૃષ્ઠ વડે, એટલે આ પૃષ્ઠ વડે
એની આજુબાજુમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મેં L લંબાઈ વાળું કેવું પૃષ્ઠ વિચાર્યું? નળાકાર. કેવું પૃષ્ઠ વિચાર્યું? નળાકાર. તો આ નળાકાર શબ્દ તમે એડિટ કરી દેજો. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. રેડી છોકરાઓ? આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હશે? આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ છે. કેટલો છે? ક્યુ છે. હવે શું કરીએ? ત્રણેય સપાટી લઈ લીધી ને, તો સપાટી 1 અને 2 સાથે સંકળાયેલું ફ્લક્સ ઓની જેમ જ સપાટી 1 અને 2 સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવશે? phi1 બરાબર E A cos θ. જ્યાં A છે એ આડછેદનું ક્ષેત્રફળ છે. આ જે માર્ક કરેલી છે ને કાળા કલરની રેખાઓ, એ ક્ષેત્રફળ છે. અને બંને વચ્ચે કઈ ખૂણો બનતો નથી. તમે જોઈ શકો આ બ્લુ કલરની રેખા છે E અને કાળા કલરની રેખા બે સમાંતર છે. બંને વચ્ચે કઈ ખૂણો બનતો નથી. તો E A cos 0. cos 0 ની કિંમત 1. તો શું આવ્યું સૂત્ર? E A. એ જ રીતના phi 2 નું પણ એમ જ આવશે. બીજા છેદનું E A cos 0. કયું બીજું? આ રહ્યું ને 2 નંબર આપેલા જ છે. નો ટેન્શન. વાંચતા હોય લખતા હોય તો ટેન્શન જ ના હોય ને. ના વાંચતા હોય તો ટેન્શન હોય. ચાલો હવે સપાટી 3 સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ phi 3 you know E A cos θ. θ કેટલો છે? કેના માટે? વક્ર સપાટી 3 નંબરમાં બ્લુ કલરનો ક્ષેત્રફળ સદિશ A અને કાળા કલરનું વિદ્યુત ક્ષેત્ર બંનેને આ બાજુ ખેંચી લઉં તો બંને એકબીજા સાથે લંબ. ખૂણો બન્યો 90 નો. તો અહીંયા આપણે મૂકી દઈએ થીટાની જગ્યાએ 90. cos 90. cos 90 ની કિંમત 0. 0 નો ગુણાકાર કોઈ પણ કિંમત તારે કરો તો જવાબ શું આવશે? 0. હવે કુલ ફ્લક્સ. what is the cool flux? વિદ્યાર્થી મિત્રો, what is the cool flux? નો સરવાળો 1 2 3. ફ્લક્સ phi 1 phi 2 phi 3. અહીં શું આવશે? EA વત્તા 0 બરાબર 2EA. રેડી ને? ગાઉસના નિયમ પ્રમાણે શું થાય ફ્લક્સ? ઓમાં એમ જ લખ્યું હતું. જો કેટલા હેલા પ્રશ્ન છે કા? ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સનું સૂત્ર phi બરાબર Q છેદ એપ્સિલોન 0. સમીકરણ નંબર 2. તો ક્યાં સમીકરણ 1 કયું ગણવું? આ રહ્યું ભાઈ સમીકરણ નંબર 1. 1 અને 2 ને સરખાવી દો. સમીકરણ 1 = 2 લેતા તો Q ના છેદમાં એપ્સિલોન 0 પછી લખશું. પહેલા 2EA બરાબર Q છેદ એપ્સિલોન 0. Q ની જગ્યાએ શું મુકાય? એ છોકરાઓ, Q ની જગ્યાએ શું મુકાય? Q બરાબર પૃષ્ઠ ઘનતા ઉપરથી શું આવશે? સિગ્મા ઇન્ટુ A. અહીંયા લખી શકાય ને કે જ્યાં સિગ્મા બરાબર Q છેદ A ઉપરથી Q બરાબર સિગ્મા ઇન્ટુ A. કારણ કે પૃષ્ઠ માટે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. હે ને? યાદ છે? તો વાંધો નહીં. ભૂલી જતા નહીં. મારી 1 ટકામાં ઈ કેન્સલ ક્યાં કરો? બોલા ઈ ક્યાં કેન્સલ કરો? ખીજાઈ જાય ઈ ને કેન્સલ કરો તો એ કેન્સલ. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થયું? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. આ અનંત સમતલ વડે
ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. જો સદિશ સ્વરૂપે લખવું હોય, કયા સ્વરૂપે લખવું હોય? સદિશ સ્વરૂપે તો માથે કરી દેવાનો એરો. સિગ્માના છેદમાં 2ε0 ઇન્ટિયરની દિશામાંનો એકમ સદિશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેટ્સ હેવ ટ્રાય સમ પોઈન્ટ્સ. મતલબ થોડીક આકૃતિ જોઈ લઈએ. Point. હાલો, આનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતના હોય અને કેમ હોય એ ચેક કરીએ. તો ધન છે ને, તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય અને આ બાજુ હોય. એ જ રીતના ધન છે ને, એનું પછી દોસ્તો પેલાનું રેડી. આમે હોય, આમે હોય, આમે હોય, આમે હોય, આમે હોય, આમે હોય. રેડી. એ જ રીતના એનું બ્લુ બોલ પેનથી દોરું છું. આમે હોય, 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 આમે હોય. તો જો આ બિંદુ પસંદ કરો તમે, આ બિંદુ બહારનું બિંદુ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે એરા ઈ બાજુ આવે. જો એ કાળા કલરનો ઈ બાજુ આવે ને ઓલો બ્લુ કલરનો આવે. તો શું આવશે? આની પૃષ્ઠ ઘનતા σ1 લ્યો અને આની σ2 લ્યો તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? સમતલ છે, સળિયો નથી. શું છે? સમતલ છે. અહીંયા હાલા સળિયો ક્યાંક ગણતા નહીં. તો 2ε0 σ1 વત્તા બ્લુ નું શું આવશે? σ2 ના છેદમાં 2ε0. અહીંયા બેની બાદબાકી કાથા હે ને, કારણ કે એક એરો આ બાજુ છે ને એક એરો આ બાજુ છે, બે વિરુદ્ધ છે. તો ન્યા શું આવશે? σ1 ના છેદમાં 2ε0 માઈનસ σ2 ના છેદમાં 2ε0. 2ε0 ને કોમન કાઢી શકો, મોટામાંથી નાનું બાદ કરવાનું. મેં મોટું પેલા ને રાખ્યું. એ જ રીતના અહીંયા, તો અહીંયા ટોટલ વિદ્યુત ક્ષેત્ર σ1 છેદમાં 2ε0 વત્તા σ2 છેદમાં શું આવશે? 2ε0. ઓકે, થેન્ક યુ. કેટલી મિનિટનું થયું? ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે ગૌસના નિયમનો ત્રીજો અને આ છેલ્લો ઉપયોગ જોઈએ. આમ તો આના પછી એક છે પણ આપણે ટેક્સ્ટબુકની અંદરમાં એ સમાવેશ છે નહીં. છેલ્લું છે વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગોળીય કવચ એટલે તો કે પોલો ગોળો. કેવો ગોળો? પોલો ગોળો. ટૂંકમાં તમે ફૂટબોલનો દડો વિચારી શકો, કારણ કે એની અંદર કોઈ દ્રવ્ય ના હોય, ખાલી એની ઉપર શું છે? સપાટી. સપાટીની અંદર કોઈ દ્રવ્ય છે નહીં. તો એ આપણો કેવો ગોળો થયો? પોલો ગોળો. આપણે કેમ માથું હોય તો માથામાં હેલ્મેટ ન પહેરીએ, એ આપણું કવચ કહેવાય. એને તમારે ગોળીય કવચ કેવું હોય તો કહી શકો. એટલે ટૂંકમાં ગોળીય કવચ કેને કહેશું? પોલો ગોળો, કે જેની અંદર ગોળાની અંદર દ્રવ્ય કોઈ હોતું નથી, માત્ર શું હોય છે? હવા. રેડી? તો ગોળીય કવચ એટલે આપણું આમ જોઈએ તો પૃષ્ઠ થયું. શું થયું? પૃષ્ઠ. સમગ્ર ગોળો વિચારો ને, નક્કર ગોળો, તો તમે ત્યાં કદ ઘનતા વ્યાખ્યાયિત કરી શકો. પરંતુ અહીંયા આપણે ગોળીય કવચની જ વાત કરી, એટલે કે ગોળાની અંદર કોઈ દ્રવ્ય નથી. તો એના માટે આપણે ગોળીય કવચને પૃષ્ઠ જ ગણશું. અને વિદ્યુતભાર છે એ પૃષ્ઠની સપાટી ઉપર વિતરિત થયેલો છે. તો આ પ્રશ્નની અંદરમાં આપણે શું શોધીશું? તો કે કવચની અંદર કોઈ બિંદુ પસંદ કરવું. આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? અને કવચની બહાર કોઈ બિંદુ પસંદ કરવું, તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? આ બંને વસ્તુ ભણવા માટે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારશું. એમાં કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે વિદ્યુતભાર ચેક કરશું. એના ઉપરથી આપણે વિદ્યુત ફ્લક્સ મેળવશું. એ વિદ્યુત ફ્લક્સને ગાઉસના નિયમ છે એની હારે સરખામણી કરશું. બધા એમાં એક જ ફોર્મ્યુલા છે. રેડી? તો પહેલા તો અંદરનું બિંદુ પસંદ કરવું હોય તો તમે એના માટે કોઈ ત્રિજ્યા નક્કી કરી, r' અને ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું.
ગોળીય કવચ છે એટલે એ આપણું ગોળાકાર જ બનશે. આ ગોળાકાર જ લઈશું. ટૂંકમાં એક નાનકડો પોલો ગોળો વિચાર્યો છે. રેડી? તો હવે અંદરના બિંદુ, હવે તમે જુઓ છોકરાઓ, આ જે ડોટ ડોટ લાઈન છે એની અંદર કોઈ ચોકડી છે? આ ડોટ ડોટ લાઈન વાળી જે આખી મેં બંધ પૃષ્ઠ દોર્યું, ગોળીય કવચ દોર્યું નાનકડું, એની અંદર અથવા એની સપાટી ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો એનો મતલબ એ કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય હોય. ઓકે? તો પહેલા આપણે હું લઈએ કે ભાઈ ગોળીય કવચના અંદરના બિંદુ માટે, કવચના અંદરના બિંદુ માટે, તો આ માટે શું કરવું? તો કે અહીંયા કવચની અંદર ના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે r' ત્રિજ્યાવાળું કોઈ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. પછી તો કે આ પૃષ્ઠ વડે કેટલો ઘેરાય છે વિદ્યુતભાર? ઘેરાતો વિદ્યુતભાર કાંઈ છે? જોજી, આની અંદર કોઈ ચોકડી છે? દેખાય છે ચોકડી? ચોકડી છે પણ બહાર છે. આપણે આની જ વાત કરું છું. આ ડોટ ડોટ લાઈન આપી છે ને એની અંદર છે. લઈ કાળી કરી નાખું. ચાલો, આ કાળી સપાટી ઉપર કોઈ વિદ્યુતભાર નથી અને એની અંદર કોઈ વિદ્યુતભાર નથી. એટલે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર 0. તો Q બરાબર 0 હોય તો ફ્લક્સ એ 0 થાય. ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? 0 થશે. ઓકે? તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 છે એટલે ફ્લક્સ એ શૂન્ય થશે અને વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? શૂન્ય થશે. ઓકે? હવે કવચના બહારના બિંદુ માટે આપણે વાત કરીએ. કવચના અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. કવચના બહારના બિંદુ માટે, કવચના બહારના બિંદુ માટે જરીક પૂછકે કવચની બહારના બિંદુ માટે આ જ રીતના કવચની બહાર વિચારીએ તો વિચારેલું જ છે. આપણે એડવાન્સ છીએ થોડાક. તો અહીંયા આ બિંદુ P કરી નાખીએ. એમાં હું અને એ કેટલા અંતરે છે કવચના કેન્દ્રથી? r જેટલા અંતરે. આ અંતર કેટલું છે? r. પણ ગાઉસ પરબારો આવે આપણી પાસે. મારું પૃષ્ઠ વિચારો. લે, એમને તમે નહીં આગળ વધી શકો. તો ચાલો, ગાઉસભાઈ રાજી થાય એ માટે આપણે એનું લાલ કલરથી પૃષ્ઠ વિચારીએ. ગાઉસને છે ને લાલ કલર ફેવરિટ છે એટલે આપણે કેવું પૃષ્ઠ વિચારીએ? લાલ વિચારીએ. આ લાલ. તમે મસ્ત ગોળ દોરજો. આપણી આકૃતિ ખબર છે ને ડિજિટલ હોય છે. તો આ ગાઉસિયન પૃષ્ઠ થયું. મસ્ત ગોળ હોવું જોઈએ. પરિકરથી વ્યવસ્થિત દોર નાખજો. તો કવચના બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરશું અહીંયા? તો કે અહીં અહીંયા r ત્રિજ્યા વાળું કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારો. વિચારી લીધું. એમાં હું હવે આ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુતભાર. જો તો છોકરાઓ, આ લાલ કલરનું આખું જે આપણું ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર લગભગ આ બધી ચોકડી આવી જાય કે નહીં? તો બધી ચોકડી આવી જાય તો વિદ્યુતભાર કેટલો થયો? અહીં ક્યાંક હતો ને? હા, આ રહ્યો. Q બરાબર
સિગ્મા ઇન્ટુ એ, તો ક્યુ બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ એ, અર્થાત અથવા ક્યુ બરાબર, છોકરાઓ સિગ્મા તો એમના એમ જ આવશે. ગોળાનું ક્ષેત્રફળ શું થાય? ગોળાનું ક્ષેત્રફળ શું થાય? આ જે ગોળીય કવચ છે એનું ક્ષેત્રફળ શું થાય ગોળાનું? 4πr² સાહેબ, 4πr². એટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે. પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ એ જેટલો છે. હવે વિદ્યુતભાર તો મળી ગયો છોકરાઓ. હવે આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ લઈ લઈએ. આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝિકલ ટુ શું આવશે? E ઇન્ટુ A. રેડી ને? કારણ કે બંને વચ્ચેનો કોસ વિધેય 0 જ થાય. શું કામે 0 થાય? જ્યાં ચેક કરો, આનું ક્ષેત્ર આ દિશામાં આવ્યું અને આ લાલ કલરનું જે અહીંયા છે એનો ક્ષેત્રફળ સદિશ એ જ દિશામાં થાય. તો બંને વચ્ચેનો ખૂણો, આ છે વિદ્યુત ક્ષેત્ર E અને આ છે ક્ષેત્રફળ સદિશ A, બંને એકબીજાને સમાંતર છે. ગમે ત્યાં જોઈ શકો, જો અહીંયા જોઈ શકો. આ બ્લુ કલરનું વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આ લાલ કલરની સપાટી છે એનું જડબું આ બાજુ જ છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. એટલે આપણે સૂત્ર શું મૂક્યું? E ઇન્ટુ A. હવે A એટલે કેનું ક્ષેત્રફળ? તો કે સમગ્ર ગાઉસિયન પૃષ્ઠ. કેવું છે ગાઉસિયન પૃષ્ઠ? તો કે તો ગોળો છે. તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4π. અને કેટલી ત્રિજ્યા છે? કેટલી ત્રિજ્યા છે? તો કે r. તો 4πr². આ શું આવ્યું છોકરાઓ? ફ્લક્સ. હવે આપણે ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સનું બીજું એક સૂત્ર યાદ છે. ગાઉસના નિયમ પ્રમાણે શું આવશે ફ્લક્સનું સૂત્ર? q છેદ એપ્સિલોન 0. q ની જગ્યાએ શું મૂકી શકાય? કેટલો વિદ્યુતભાર છે? સિગ્મા ઇન્ટુ 4πr², સિગ્મા ઇન્ટુ 4πr² ઇન્ટુ એપ્સિલોન 0. સમીકરણ નંબર 2. વળી પાછું એક ભૂલી ગયા? નથી ભૂલ્યા. RUA સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 ઇઝિકલ ટુ 2 લેતા શું આવશે? તો કે E બરાબર E ઇન્ટુ 4πr² અને સિગ્મા, જોજો શું હાઈટ નથી હો, આ સિગ્મા છે, સિગ્મા. તો સિગ્મા ઇન્ટુ 4π કેપિટલ R². કેપિટલ R² શું કામ આવ્યો? કારણ કે આ જે વિદ્યુતભાર ઘેરાયેલો છે મેક્સિમમ r લગીન જ છે. એટલે ક્ષેત્રફળ એનું કેટલું થાય? 4πr² થાય. રેડી? એ કાંઈ આઈ લગીન નથી. તો 4πr² છેદમાં શું આવશે? એપ્સિલોન 0. 4π 4π કટ. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવો તો સિગ્મા ઇન્ટુ r² છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ r². હવે અચળ શું? પૃષ્ઠ ઘનતા અચળ જ હોય, કારણ કે અહીં ચોકડી હવે આમાં વધશે નહીં ઘટશે નહીં કઈ. ત્રિજ્યા r છે તમારી, આ અચળ છે. કવચ કાંઈ ઓટોમેટિક નાનું ના થઈ જાય, મોટું ના થઈ જાય. તમારી પાસે ફૂટબોલનો દડો હોય તો કાલે હું મોટો થઈ જાય, પરમદી નાનો થઈ જાય, હોય એવડો જ રહે ક્યાંય. હા, અને એપ્સિલોન 0 એ અચળ છે. હું અચળ નથી? આ. કારણ કે આ બિંદુ તમે અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, મારે લેમ્પ પાસે લઈ શકો, ગમે ત્યાં લઈ શકો. તો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? તો કે E ચલે છે 1/r² ઉપર. રેડી? તો આનો મારે ગ્રાફ દોરવો હોય તો છોકરાઓ, ગ્રાફ દોરવો હોય તો કેમ દોરું? બરાબર? તો હું ક્યાં ગ્રાફ દોરું? અહીં દોર નાખું. ચાલો, ગ્રાફ દોરવો હોય, કેનો ગ્રાફ છે? તો કે ફ્લક્સ નહીં, સોરી, વિદ્યુત ક્ષેત્ર વર્સિસ r નો ગ્રાફ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર બદલે છે. કયા બિંદુ માટે? બહારના બિંદુ માટે.
અને અંદરના બિંદુ માટે તો વિદ્યુત ક્ષેત્ર 0 જ છે. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર ની રેખા અને આ થઈ ગઈ અંતર r ની રેખા. રેડી ને? ચાલો તો છોકરાઓ આ જે બિંદુ છે ને એ કયું થયું ખબર? એ આ થયું હો. તો ક્યાં લગીન 0 આવશે? તો કે અહીંયા લગીન તો ઓલરેડી 0 જ આવશે, કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે નહીં. વિદ્યુત ભાર છે પણ ક્યાં છે? સપાટી ઉપર છે. તો હું એમ કહું કે અહીં લગીન આપણું આ ત્રિજ્યા r છે. આ આપણું આખું કવચ થઈ ગયું. આમ તમે વિચારો ને તો આ આપણું કવચ થઈ ગયું. આ આપણું કવચ. તો કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. કેવું છે? 0. અને કવચની સપાટી ઉપર તો હંમેશા મેક્સિમમ જ હોય. તો મેક્સિમમ છે એ અહીંયા આપણે આપી દઈએ. એ મેક્સિમમ ક્યાં હોય? તો કે કવચની સપાટી ઉપર. તો સપાટી ક્યાં કેટલા અંતરે આવે? r અંતરે. કેટલા અંતરે? આ. કારણ કે બહારના બિંદુ માટે તો ઘટે છે. જો 1/r² અનુસાર વિદ્યુત ક્ષેત્ર જેમાં બ્લુ કલરની રેખાથી આમ બાયણે જતા જાવ ને એમ ઘટે છે. તો ક્યાં મેક્સિમમ હોય? એના r અંતર સુધી મેક્સિમમ હોય. r અંતર અહીંયા છે, મેક્સિમમ અહીંયા છે. બેને મેચ કરાવો. હરક પદુડો એક આ બાજુથી આવ્યો, હરક પદુડી એક આ બાજુથી આવી, અને બેને લગ્ન ગ્રંથિથી જોડી દો તો મેક્સિમમ પોઈન્ટ આપણને અહીંયા મળશે. 0 થી સ્ટાર્ટ થયું. રેડી? આ કાઢી નાખો હવે. અહીંયા 0 છે, 0 છે, 0 છે, 0 છે, 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 છે. ક્યાં મેક્સિમમ છે? અહીંયા મેક્સિમમ છે. કેટલા અંતરે? અહીંયા. આ જે બિંદુ એ અહીંયા છે. આવડું આ બિંદુ ક્યાં છે? અહીંયા. તો કવચની બહાર વયા જાવ તો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટે. જો 1/r અનુસાર આવતું હોય ને તો આ ટાઈપનો ગ્રાફ આવે. આ 1/r થયો. પણ 1/r² વાળો જોતો હોય ને વિદ્યાર્થી મિત્રો તો થોડોક છે ને આ રીતના કર્વ કરી દેવો. તો 1/r² અનુસાર ઘટે છે. તો એક બે પોઈન્ટ અહીંયા લખી નાખી. ગ્રાફ પરથી સ્પષ્ટ છે કે કવચના અંદરના બિંદુ માટે અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 છે. બીજો પોઈન્ટ, જ્યારે બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટે છે. ઓકે? તો અહીંયા આપણું ચેપ્ટર ની થિયરી સમાપ્ત થાય છે. તમે વ્યવસ્થિત બધી થિયરી વિદ્યાર્થી મિત્ર પાકી કરી લેજો અને ચેનલ જેમ બને એમ સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી કરીને નવો વિડીયો આવે ને એ તમને ડાયરેક્ટલી મળી જાય. ઓકે? તમને એનું નોટિફિકેશન ડાયરેક્ટલી મળી જાય. બરાબર? બધાને આવજો. જય શ્રી કૃષ્ણ.